આગામી તારીખ 5મીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેમનું શાહી સન્માન થાય તે માટે ઋત્વિક પટેલ અને ધવલભાઈ દવે આજે કચ્છની મુલાકાતે આવ્યા હતા. ભુજ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદના વડપણ હેઠળ તેમનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 5મીના રોજ ગુજરાત પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. મુલાકાત દરમિયાન તેઓનું ભાવભીનું સ્વાગત થાય તે માટેની તમામ પ્રકારની તડામાર તૈયારીઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકર્માજીના અભિવાદન સમારોહ સમિતિના ઇન્ચાર્જ તથા રાજકોટ જિલ્લાના પ્રભારી ધવલભાઈ દવે, અભિવાદન સમારોહ સમિતિના સહ ઇન્ચાર્જ અને ગુજરાત રાજ્ય ભાજપના યુવા મોરચાના પૂર્વ પ્રમુખ ઋત્વિક પટેલ સહિતના લોકો ભુજની મુલાકાતે આવ્યા હતા. મુલાકાત દરમિયાન તેમનું વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય, જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રભાઈ પ્રજાપતિ, જિલ્લા ભાજપના મહામંત્રી દિલીપ શાહ, શહેર ભાજપના અધ્યક્ષ મીત ઠક્કર, ઉપાધ્યક્ષ જયંતભાઈ ઠક્કર તથા અન્ય મહાનુભાવોએ તેમનું વિશેષ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું. અને આગામી 5મીના રોજ જ્યારે તેઓ મુલાકાત દરમિયાન આવી રહ્યા છે તેમનું વિશેષ સ્વાગત થાય તે પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રસંગે અનિલભાઈ છત્રાણા, પૂજા ગેલાણી, રચના શાહ, બિંદીબેન, કૃપાબેન જોશી તથા અન્ય મહાનુભાવો પણ ખાસ હાજર રહ્યા હતા અને સૌએ ઋત્વિક પટેલ અને ધવલભાઈનું વિશેષ સન્માન કર્યું હતું.